પાલીતાણાના શેત્રુંજી ડેમમાં ગઈકાલે સાંજના નાહવા ગયેલા 2 યુવકો ડૂબ્યા હોવાના સમાચાર મળ્યા હતા। પાલીતાણાના અગ્રણીઓ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા બંને યુવાનોની ડેમમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી, જેમાં પાલીતાણા શેત્રુંજી ડેમ ઓફિસર આશિષ બાલદિયા, પાલીતાણા મામલતદાર કમલેશ વાણંદ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બંને યુવાનોની શોધ તરવૈયાઓ દ્વારા હાથ ધરવામાં આવી હતી। પાલીતાણા શેત્રુંજી ડેમ ખાતે ગઈકાલના સાંજના 5:01 વાગ્યાના અરસામાં દરબાર ચોક પાછળ જામવાડી દરગાહ પાસે રહેતા 3 યુવાન શેત્રુંજી ડેમ ખાતે નાહવા ગયા હતા અને રાત્રિ દરમિયાન ઘરે ન આવતા શોધખોળ શરૂ કરવામાં આવી હતી, જેમાં શેત્રુંજી ડેમ અધિકારીને જાણ થતા તેઓ દ્વારા તરવૈયાઓ તેમજ ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી, જેને લઈને પાલીતાણા ફાયર વિભાગ સહિત પાલીતાણા મામલતદાર સાહેબ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તરવૈયાઓ તેમજ ફાયર વિભાગની ટીમ દ્વારા પૂરી રાત શોધખોળ કરવામાં આવી હતી। ત્યારે વહેલી સવારના શોધખોળ બાદ એક યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો, જેમાં અબડા સકલેન સદીકભાઈ ઉંમર વર્ષ 17નો મૃતદેહ મળી આવ્યો હતો અને પોલીસે મૃતદેહને પીએમ અર્થે પાલીતાણાની સરકારી હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે અને પીએમ બાદ તેમના પરિવારજનો દ્વારા મૃતદેહને અંતિમ વિધિ માટે પોતાના ઘરે રવાના કરવામાં આવ્યો છે। ત્યારે શેત્રુંજી ડેમ ખાતે હજી એક યુવાન ડૂબ્યાની આશંકામાં તંત્ર દ્વારા શોધખોળ શરૂ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભાવનગર।